શ્રી સીતારામ સરયુગાર ચેનલ દ્વારા માધ્યમ દ્વારા સૌ ધર્મ પ્રેમી ભગવદન મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ। એક શ્લોકે શ્રીમદ ભાગવત ગીતાજી વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું। ગીતાજીનો આધ્યાત્મિક અર્થ શું થાય છે? તો ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી વાણીને ગીતાજી કહેવામાં આવે છે। ગીતાજીના 18 અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે કે જેમાં ભક્તિયોગને શ્રેષ્ઠ કહેવામાં આવે છે। ગીતાજીમાં 18 અધ્યાયમાં સર્વશ્રેષ્ઠ કોઈ યુગ હોય તો તે ભક્તિયોગ છે। ભગવાન કૃષ્ણચંદ્રજીએ યુદ્ધના મેદાનમાં એટલે કે કુરુક્ષેત્રમાં અર્જુનજીને 18 યોગ એટલે કે અર્થાત 18 અધ્યાય સમજાવ્યા હતા। યોગ એટલે શું? યોગ એટલે કસરત કે પરિશ્રમ નહીં, પણ એનો આધ્યાત્મિક અર્થ એ થાય છે યોગ એટલે યજ્ઞ, યોગ એટલે આધ્યાત્મિક પરિશ્રમ, યોગ એટલે આધ્યાત્મિક પુરુષાર્થ। 18 અધ્યાય વિશે 18 આધ્યાત્મિક શબ્દો ભગવાન કૃષ્ણચંદ્રજીએ અર્જુનજીએ કહ્યા હતા। એ 18 શબ્દો આધ્યાત્મિક કયા કયા છે એ વિશે આપણે આધ્યાત્મિક અર્થનું સમજીશું। તો એ 18 આધ્યાત્મિક શબ્દો કયા છે જે ભગવાને ગીતાજીમાં વર્ણન કર્યા છે? જેમાં પ્રથમ છે કર્મ, અકર્મ, વિકર્મ, સકર્મ, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વિવેક, વિભૂતિ, દાન, પુણ્ય, તપસ્યા, આહાર વિહાર, જન્મ, મૃત્યુ, મોક્ષ અને શરણાગતિ। આ પ્રકારના 18 શબ્દો ભગવાને ગીતાજીમાં વર્ણન કર્યા છે અર્જુનજીને સમજાવવા માટે। ગીતાજીના 18 યોગમાં કુલ 700 શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે। 700 શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે। સંસ્કૃત ભાષામાં શ્લોકનો શાબ્દિક અર્થ શું થાય છે? જેમાં આધ્યાત્મિક શબ્દોનો ભંડાર હોય છે એને શ્લોક કહેવામાં આવે છે। 700 શ્લોકમાં 574 શ્લોકો ભગવાન કૃષ્ણચંદ્રજીએ અર્જુનજીને કહેલા છે। 84 શ્લોકો અર્જુનજીએ ભગવાનને પ્રશ્ન તરીકે પૂછ્યા છે, આધ્યાત્મિક પ્રશ્ન તરીકે। 41 શ્લોકો સંજય દ્વારા ધૃતરાષ્ટ્રને કહેવામાં આવે છે અને માત્ર ને માત્ર એક જ શ્લોક ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછેલો છે। આપણા સનાતન ધર્મના ઉપાસક ભાઈ બહેનોને આ 5 શ્રેષ્ઠ ધર્મગ્રંથોનો આધ્યાત્મિક અભ્યાસ કરવો જોઈએ, જેના પઠન અને પૂજન દ્વારા મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય છે, જેના પઠન દ્વારા જીવ જગત સંસાર સાગર, મૃત્યુ સાગર અને ભવ સાગરથી પાર કરી જાય છે। આ 5 સનાતન ધર્મગ્રંથ નામ આ પ્રમાણે છે: શ્રી વાલ્મીકીજી રામાયણ છે, શ્રીમદ ભગવત પુરાણ છે, શ્રી ગીતાજી છે, શ્રી ભગવાન શિવ પુરાણ છે અને 5મું શ્રી રામચરિત માનસ કહેવામાં આવે છે। આ રામચરિત માનસ સંપૂર્ણ વિશ્વમાં સર્વ કોઈ શ્રેષ્ઠ ધર્મ હોય તો તે હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે, જેનો ભગવાન શિવ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણચંદ્રની પૂજા, ઉપાસના અને આપણે ભક્તિ કરતા આવ્યા છીએ। વાલ્મીકી રામાયણ અને રામચરિત માનસ એ વેદોનો સાર કહેવામાં આવે છે, શ્રીમદ ભાગવત પુરાણને પુરાણોનો સાર કહેવામાં આવે છે અને શ્રી ગીતાજીને ઉપનિષદોનો સાર કહેવામાં આવે છે। ભગવાન કૃષ્ણચંદ્રજીએ અર્જુનજીને ગીતાજીના 18 અધ્યાય સમજાવીને ધર્મની રક્ષા માટે અને ક્ષાત્ર ધર્મની ઉપાસના માટે હથિયારો ભગવાને હાથમાં લેવડાવ્યા હતા। ત્યારે ભગવાન રામચંદ્રજીએ રામચરિત માનસમાં એક વર્ણન આવે છે કે 18 ચોપાઈ દ્વારા 18 પંક્તિ દ્વારા પરશુરામજી હથિયારો નીચે મુકાવ્યા હતા। આ છે ગીતાજી અને રામચરિત માનસ વચ્ચેનો આધ્યાત્મિક તફાવત। ભગવાન પરશુરામજી કહે છે, પરશુરામજી ભગવાનને કહે છે, રામ રમાપતિ કર ધનુ લેહુ, ખેચહુ મીટે મોર સંદેહુ। આ એક શ્લોકી ગીતાજીના મહાત્મય દ્વારા મનુષ્યને સંપૂર્ણ ભગવદ્ ગીતાનું ફળ પ્રાપ્ત થાય છે। એ આધ્યાત્મિક શ્લોક કયો છે એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું। તો વર્તમાન સમયમાં દરેક મનુષ્યએ આ શ્લોકનું પઠન કરવું જોઈએ, જેના દ્વારા જીવ માત્રને આખા ગીતાજીનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। એ શ્લોક આ પ્રમાણે છે: ગીતા ગંગા ચ ગાયત્રી, ચિતા સત્યા સરસ્વતી, બ્રહ્મ વિદ્યા બ્રહ્મલી, ત્રિસંધ્યા મુક્તિ ગેહિની, અર્ધ માતા ચિદાનંદી, ભવદ્ની ભયનાશિની, વેદ ત્રયી પરાંતા તત્વાત જ્ઞાન મંજય। વર્તમાન સમયમાં અને મનુષ્યના દૈનિક જીવનમાં શ્રીમદ ભાગવદ્ ગીતા એ મનુષ્યના અંધવિશ્વાસને દૂર કરે છે, મનુષ્યના ભય, ભ્રમ, ભેદ અને ભ્રાંતિને પણ નાશ કરે છે। માટે દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોએ આ એક શ્લોકી શ્રીમદ ગીતાજીનો પાઠ કરવો જોઈએ। આ શ્લોકને કંઠસ્થ કરવાથી મનુષ્ય સંપૂર્ણ ગીતાનું ફળ પ્રાપ્ત થાય છે। માટે દરેક મનુષ્યને અમારી આધ્યાત્મિક ચેનલ દ્વારા દરેક ભાઈ બહેનોને સત્સંગ, ભક્તિ, વિવેક અને વૈરાગ્ય પ્રાપ્ત થાય એ હેતુથી અમારી આ શ્રી સીતારામ સરયુગાર ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય।